સુરત શહેરમાં લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટો ભડકો થયો। રાહુલ ગાંધીના કરીબી ગણાતા એઆઈસીસીના નવા યુવા સભ્ય નિકિત પટેલ મોટી સંખ્યામાં પોતાના કાર્યકરો સાથે ભાજપમાં જોડાઈ ગયા। ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ અને ભાજપના દરેક મોટા ઉચ્ચ કાર્યકર્તાઓની સાથે તેમની હાજરીમાં ભાજપમાં જોડાયા। નિકિત પટેલ સાથે તેમના પિતા સુનિલ પટેલ પણ ભાજપમાં જોડાઈ ગયા। સુનિલ પટેલ કોંગ્રેસમાં 1978થી જોડાયેલા હતા। સુનિલ પટેલ સતત 3 વખત કોંગ્રેસથી કોર્પોરેટર હતા અને સરપંચ પણ રહ્યા હતા। નિકિત પટેલ અને સુનિલ પટેલ સાથે 300થી પણ વધુ કાર્યકરો, મહિલાઓ અને પુરુષો આજે ભાજપમાં જોડાયા। સૌથી યુવા નેતા એઆઈસીસીના સભ્ય નિકિત પટેલ હતા। નિકિત પટેલ રાહુલ ગાંધીના નજીકના નેતા પણ માનવામાં આવતા હતા। ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલ CR પાટીલના હસ્તે ભાજપમાં તેમણે પ્રવેશ કર્યો। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। મારું નામ નિકિત પટેલ છે। હું માજી આઈસીસી સભ્ય કોંગ્રેસ તેમજ માજી યુથ NSUIના ઉપપ્રમુખ તેમજ સુરત શહેર કોંગ્રેસના મંત્રી તરીકે સેવા આપી રહ્યો છું। શું કારણ છે આજે તમે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે પાયાના કાર્યકર્તા કોંગ્રેસના હોવા છતાં પણ? મુખ્યત્વે કારણ છે જે રીતના દેશનો વિકાસ વૈશ્વિક સ્તરે થઈ રહ્યો છે, દેશ જે નરેન્દ્ર મોદી સાહેબના આગેવાનીમાં જે રીતના આગળ વધી રહ્યો છે તેવી જ રીતના ગુજરાતમાં પણ જે રીતના ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે ભૂપેન્દ્ર પટેલ સાહેબની આગેવાનીમાં, એનાથી પ્રભાવિત થઈને અમે ભાજપમાં જોડાઈ રહ્યા છીએ। લોકસભાની ચૂંટણી હોય કે ગમે વિધાનસભાની ચૂંટણી હોય ત્યાં તે દરમિયાન જ કોંગ્રેસના જે કાર્યકર્તા હોય છે ભાજપમાં જોડાતા હોય છે। શું કારણ છે લાખોની સંખ્યામાં ભાજપ પાસે કાર્યકર્તા હોવા છતાં પણ? એનું તો મને ખ્યાલ નથી શું કારણ હોઈ શકે। અમે તો ખાલી માત્ર સેવાના માધ્યમ, જે રીતના ભાજપ લોકોની સેવા કરી રહી છે એનાથી અમે પ્રભાવિત થઈને કે સેવાના માધ્યમ, સેવા કરવા માટે અમે લોકસેવા માટે અમે ભાજપમાં જોડાઈ રહ્યા છે। બીજું કોઈ કારણ નથી। નિસ્વાર્થ ભાવે કોઈ પ્રકારના હોદ્દેના એના લાલચમાં આવીને અમે અહીંયા આવ્યા નથી અને કોઈ પ્રકારની એવી કોઈ વાત પણ નથી। કેટલા કાર્યકર્તાઓ જોડાયા? 300 થી 400 કાર્યકર્તાઓ અમે જોડાયા છે। સાહેબ, આપનું નામ ડિજિગ્નેશન? મારું નામ સુનિલ નટવરભાઈ પટેલ છે। મેં BCom LLB સુધીનો અભ્યાસ કર્યો છે। હું 1978થી રાજકારણમાં છું। યુથ કોંગ્રેસમાં તો 81થી 86 સુધી અલથાણ ગ્રામ પંચાયતનો સરપંચ હતો। 86થી 2005 સુધી સુરત મહાનગરપાલિકામાં મેં અલથાણ ભટ્ટાનું પ્રતિનિધિત્વ કર્યું છે અને 2005 પછી મેં સ્વૈચ્છિક નિવૃત્તિ રાજકારણમાંથી નથી લીધી, પણ કોઈ હોદ્દા ઉપર કે કોઈ ઉમેદવારી નહીં કરવી એવો મેં નિર્ણય લીધો હતો અને હાલમાં પણ મારી લોકસેવા ચાલુ છે। સુનિલભાઈ, ભાજપમાં જોડાવાથી શું ફરક પડશે અને કેમ જોડાવાનો નિર્ણય લીધો? ભાજપમાં જોડાવાથી કોઈ મારો પોતાનો અંગત કોઈ સ્વાર્થ નથી। લોકોના સ્વાર્થ ખાતર કામકાજ કરવા માટે કે કંઈ પણ કરવું હોય તો જે રૂલિંગ પાર્ટી હોય એની સાથે આપણે જોડાઈએ તો થોડું કામમાં સરળતા રહે અને કામ ઝડપથી થાય। અને હાલનું જે નેતૃત્વ છે નરેન્દ્ર મોદી સાહેબનું, જે રીતે દરેક ક્ષેત્રની અંદર ગરીબથી માંડીને તવંગર સુધીના દરેક લોકોનું કામ સાથે રાખીને કરે છે, તો હું પણ એવું માનું છું કે એનું એક જ એક્ઝામ્પલ આપવા માગું છું કે જે રીતે અત્યારે ગરીબોને મકાનો આપવામાં આવે છે ત્યારે રોડ પર ઝૂંપડપટ્ટી જોવામાં આવતી, એની પર કોઈ ધ્યાન જ નહીં આપતું હતું। અત્યારે તમે VIP એરિયામાં પણ તમે ગરીબોને જે એકદમ ગરીબ છે એમને પણ સસ્તા ભાવે, એકદમ મફતના ભાવે મકાન આપે છે। એટલે આવી બધી ઘણી બધી નીતિઓ ભાજપની જે છે તે લોકહિતની જ છે, એટલે આમાં જોડાવું જોઈએ એવું મેં માન્યું છે। કેટલા લોકો સાથે જોડાયા આપણે? તમે કોર્પોરેટર હતા ત્યારે ઝીરો સ્લમની યોજના લાવી, કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, તમે એમ કહો છો કે ઝૂંપડપટ્ટી હતી ને આ બધું, એ બાબતે કઈ રીતે? એ શરૂઆત હતી, કેટલી નીતિઓનો અમલ કરવામાં તકલીફો થતી હોય છે કે જમીનની હોય, અત્યારે જે થઈ છે તે દીર્ઘદ્રષ્ટિ રહે છે તે ટાઉન પ્લાનિંગ સ્કીમો બનાવવામાં આવી અને એને સ્પેશિયલ EWSના ક્વાર્ટર્સ માટેની જગ્યા રિઝર્વ રાખવામાં આવી, એટલે એને લીધે અત્યારે આ જે વિકાસ દેખાઈ રહ્યો છે ગરીબોના માટેનો, તો એને માટે જવાબદાર સરકારની જે નીતિઓ હતી તે વખતે આટલી બધી TPO બનાવવામાં નહીં આવતી હતી, અત્યારે TPO ઘણી બનાવે છે એટલે લોકોને મળે છે, મકાન છૂટથી મળે છે। થેન્ક યુ।